ધૂળેટીનો તહેવાર છે ત્યારે લોકો એકબીજા પર રંગ છાંટીને તહેવારની ઉજવણી કરી રહ્યા છે। બજારમાં સસ્તા ભાવે વેચાતા કેમિકલ વાળા કલર લોકોની ત્વચાને નુકસાન પહોંચાડે છે ત્યારે આજકાલ હર્બલ કલરની બોલબાલા વધી ગઈ છે। કેસુડાના ફૂલ, કેટલીક વનસ્પતિના પાન, હળદર, બીટ સહિતના વસ્તુઓનો ઉપયોગ કરીને કલર બનાવવામાં આવે છે જે ત્વચાને નુકસાન કરતા નથી। લોકો આવા નેચરલ કલરને અપનાવી રહ્યા છે જો નુકસાનકારક કેમિકલ વાળા કલરના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યા છે। ऑर्गेनिक ही चाहिए कलर, तो बच्चों को नुकसान ना करे। जहाँ तक सोचते हैं हम लोग कि भाई अच्छा ही कलर ले, और ये लोग क्या करेंगे, ये लोग मतलब कुछ बोल के दे रहे हैं कि कैसा है कैसा नहीं, लेकिन हम लोग तो ले रहे हैं। 40 साल की गाड़ी बच्चों के लिए वही तेल वेल लगा के बच्चों को बोलेंगे कि भाई तुम संभाल के खेलो, ये सब। ઘણા બધા કાલી ધૂળેટી લોકો રમવાના છે, કલરનું વેચાણ ચાલી રહ્યું છે અને અત્યારે જે પ્રમાણે કોર્પોરેશનના અધિકારીઓ જે ફૂડ માટે જે ઇન્સ્પેક્શન કરતા હોય તો આવા સમયે અહીંયા લારી ગલ્લા ઉપર એમને તપાસ કરવી જોઈએ કે આ જે કલર છે કે ઓર્ગેનિક કલર છે કે નથી। અત્યારે તમે જો કે જે પ્રમાણે ટ્યુબો છે, અમુક કલર છે કે ખરેખર એમાં કેમિકલ યુક્ત હોવાથી સ્કિન પર એની ઇફેક્ટ થાય છે। એટલે મારી તો પ્રશાસનને એક જ માંગ છે કે જે પ્રમાણે અત્યારે ઠેર ઠેર તમે ચેકિંગ કરતા હોય તો આવા સમયે જે પણ લારી ગલ્લાવાળા છે કે જે દુકાનોની અંદર કલર વેચાણ કરે છે ત્યાં પણ તમારે તપાસ કરવી જોઈએ। મેં તો તમને એક વાત કરીશ કે ઓર્ગેનિક કલર ઇઝ ધીસ બેડ છે કે એનાથી ખરેખર સ્કિન પર કોઈ નુકસાન થતું નથી, પણ અત્યારે તમે જો કે લોકોને સસ્તું અને સારું વિચાર્યું તો એ છે નથી। જે પણ જેટલું સસ્તું હોય એટલું લોકોને લેવામાં વધારે રસ હોય, એટલે પણ સસ્તાની અંદર અમને કેટલું નુકસાન જાય છે એ બી લોકોએ ધ્યાન તો રાખવું જોઈએ। બીજું નેચરલ મતલબ જે કલરો જે એવા છે કે જે શરીરને નુકસાન નથી પહોંચાડતા અને શરીરને આપણે કોઈ તહેવાર છે ધામધૂમથી ઉજવી શકીએ અને પાછળથી એની કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય એવા मतलब कलर्स નો उपयोग करવો जरूरी है। केमिकल की जगह हमें जो नेचुरल सोर्सेज हैं लाइक गुड़ैल का फूल का वो यूज कर सकते हैं, देन संतरे के छिलके पानी में उबाल के वो यूज कर सकते हैं, और भी बहुत सारे हैं जैसे मोरिंगा से भी पानी कलर निकलता है वो भी यूज कर सकते हैं। बाकी ऑर्गेनिक बहुत सारे गुलाल आजकल आ रहे हैं, वो बहुत फायदेमंद है, उनसे स्किन को इतना नुकसान नहीं होता। ધૂળેટીનો જે લોકો જે રીતે કેમિકલ ઇસ્તેમાલ કરે છે યા ડામર યા એવા લિક્વિડ કે જે કેમિકલ શરીરને નુકસાન કરે છે એ બહુ ખોટી બાબત છે। ખરેખર આપણી વૈદિક પરંપરા મુજબ હોળી છે એ જે રીતે આદિવાસી વિસ્તારના જે કેસુડાના જે ફૂલો ઉગતા હોય છે, કેસુડાના ફૂલોનો જ કલર બનાવીને એમાંથી રમવું જોઈએ કે જેથી કરીને આદિવાસી સમાજને રોજગારી મળશે, નહીં તો ફૂલ કરમાઈ જશે અને કોઈક આયુર્વેદિક દવા વાળા લઈ જશે તો એ દવામાં એના બદલે હોળી પૂરતો બી એનો ઉપયોગ થાય તો એના કારણે એને રોજગારી મળશે અને આપણા શરીરને નુકસાન નહીં થાય। અને તમારી આ મોમેન્ટ છે એને હું આવકારું છું।